તમારામાં આવું વાપરેલું છે કે વડવાએ કોકનું ખૂન કરી નાખ્યું હતું એવું? વડવાએ કોઈનું ખૂન કરેલું એવું ના ખબર નથી. દાદાને પૂછો હે? કોને કર્યું હાલો હતું? હાલો માઈક આપો. માઈક નથી. કાકે કાકે કોને કર્યું હતું? કાકા તમારા કાકાએ હા. કોનું ખૂન કર્યું હતું? એ ઠાકોર ઠાકોરનું. કેટલા સમય પહેલા? બહુ વર્ષ થઈ ગયા. બહુ વર્ષો પહેલા. હા. એટલે ખૂન કર્યું હતું એ વાત પાકી ને? હા પાકી પાકી. તમારે અને બાઇક લઈને જતા હોય તો તમને ડર લાગે કે ભાઈ ભૂત પડી ના જવું. હા હા એવું થાય. હાચું હાચું માં. હાચું એવું અનુભવ જોજો તમારો. થાય. હા મને જ એવું થાય માં. એ કેનાલ થી રહી નીકળો ને તમે હા તો તમને પાણી જોવો ને એટલે તમને ડર લાગે ખારું આબાદ ન જતી રે ભાઈ. હા જાણે કેવું ખેંચતું હોય તમે હા પડી જાય એમ કરી હા બાઇક ચલાવ મને જ એવું થાય માં. અનુભવ થાય છે. હા તો આ જ મશાણી મેલડીના કારણ છે. હા એક વાર તો ધાબા પરથી પતરા પરથી પડેલા. પતરા પરથી કોણ હા કોણ પડ્યું? હાલો માઈક હાલો. અગાસી માથે હું પડી ગયો હતો મારી ક્યારે? રાતે આ 2022 માં 21 માં પડી ગયો હતો 2021 માં. 2021 માં ફીકી દીધો હતો. એ તો બચી ગયો નકર મરી જાત. હા, હાચું આ શું ખોટું? હાચું એને મારી, હાચું. પોતાને નહીં ખબર હું ચમનો બચ્યો. કર નડવા વાળા દેવ જાણવા છે. હા હા માં. કોઈ વાંધો નહીં બતાવી દો મને શું વાંધો છે. હા ત્રણે ભાઈ આયા. હા ત્રણ ભાઈ. 3 ભાઈ છો ને? હા ત્રણ આયા. હા હા ત્રણ ભાઈ. પાકું? પાકું. હા એમ બીજા ઘેર હોય તો પછી ના ત્રણ ભાઈ. જો ત્રણ ની ઈચ્છા હોય હા તો મને કુળદેવી કહેવામાં વાંધો નહીં. હા પણ તમારામાં આવું વાપરેલું છે કે વડવાએ કોકનું ખૂન કરી નાખ્યું હતું એવું? વડવાએ કોઈનું ખૂન કરેલું એવું ના ખબર નથી. દાદાને પૂછો હે? કોને કર્યું હાલો હતું? હાલો. માઈક આપો. માઈક નથી. કાકે કાકે કોને કર્યું હતું? કાકા તમારા કાકાએ હા. કોનું ખૂન કર્યું હતું? એ ઠાકોર ઠાકોરનું. કેટલા સમય પહેલા? બહુ વર્ષ થઈ ગયા. બહુ વર્ષો પહેલા. હા. એટલે ખૂન કર્યું હતું એ વાત પાકી ને? હા પાકી પાકી. બરોબર. મારી વાત એવી કે એવું વર્ષોથી એવું સાંભળેલું ખરું કે અમારા કુટુંબમાં કોઈએ કોકનું ખૂન કરી નાખ્યું હતું તો કે હા કાકાએ કોક ઠાકોરનું ખૂન કરી નાખ્યું. તો આ વાત કેટલા જ માણસ? કેટલા લોકો જાણે છે? દાદા સિવાય? બીજું કોઈ જાણતું નથી. હું તો હું હોય એટલે મામાને ખબર એ આ છોકરો હોય છે એટલી ઉંમરથી મારી. આ છોકરા જેટલી ઉંમર હતી તારે તમે હોંભરેલું હા અને વાતો કરેલી આ બધાને ખબર નથી. નહીં. ના હવે વિચારો આ વાત કદાચ આ ઉંમર લાયક વડીલ ના હોત હાજરમાં અને આ વાત મેં તમને કરી હોત તો તમે તો શું કહેત કે મારી ખબર નહીં આવું ચો વાપર્યું. પણ આ ઉંમર લાયક છે એને વાપરેલું છે એટલે આ મારી વાતનો પુરાવો સત્ય સાબિત થાય છે કે આ માં તારી વાત સાચી છે. હાચું માં. રામ 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 રામ. એટલે તમે એવું કહેતા કે અમે નહીં જાણતા અમે સાંભળ્યું નહીં તો હું કઈ હવામાં વાતો કરવા વાળી નહીં. હાચું. મને જે મારો ભગવાન કે તમારી કુળની માતા જે બતાવ એ જ મારે બતાવવાનું હોય. હા ખૂન કરે એટલે મહાપાપ કહેવાય કે નહીં? હાચું. હા પાપ કહેવાય કે નહીં? હા હાચું માં. ભલે કાકાએ કર્યું હા પણ બીજા ભાઈઓ ભાગીદાર સહકાર આલ્યો જ હશે હા અને કાકાએ કર્યું ને પણ તમારા બા દાદા વડીલો જોડે જતા આવું માતા કહું છું. હા હાચું. શેનું? તમારા બાપ દાદાઓ જોડે વડીલો જતા ના ખૂન કરીને એક નોમ એકનું આવ્યું પણ કરવામાં ભાગીદાર તો બધાય ટોટલ 4 ભાઈઓ આવું માતા કહું છું. મામા 4 ભાઈ. આ શું ખોટું? હાચું હાચું માં. હાચું. હા તો આ 4 ભાઈઓ ના ગુનો લાગે કે ના લાગે? હા લાગે. હાચું માં. તમારી માતા તમારા વસ્તીના દીકરાને કોક ખૂન કરી નાખે તો તમારી કુળની માતા કે ચઢવ માતા જોઈ રે ના પક્ષ લઈને જાય કે નહીં? હા હા જાય. મેરડી પૂછો છો ને ઘેર હા. તો એ મેરડી ન્યાય લેવા જાય કે નહીં હા કે મારી વસ્તીને મારા દીકરાને ખૂન કરી નાખ્યું તારી પેઢી બરબાદ કરી દઉં તારી પેઢીમાં કોઈ વાપરવા વાળું ના રવા દઉં એમ કરી બંદૂકની ગોળીની જેમ જાય આજ એ બધું દુઃખ તમે ભોગવો છો. જો હા હા હાચું માં. હાચું. એ અંદર કકરાટ્યા ને અંદર ધાર્યા ઉડ્યા તમારે તો હા હા હાચું હાચું હાચું. હાચું. એક દાર તો મારી દે રહી ગયું હા હાચું.
આ શું ખોટું? હાચું હાચું 100% તો તમારી અંદર અંદર જ તમારો ખૂનનો દાગ લાગત, હા પણ તોય તમારી માતા હજુય તે તમને તમારો બચાવ કરી અને આટલા વર્ષો સુધી તે એ માતા જોડે સંઘર્ષ કરે છે. હા જો એ માતાનો ન્યાય આપી દો, વ્યવહાર આપી દો હા. અને પસ્તાવા પેટે તમારા વડીલે જે ગુનો કર્યો એ પેટે દંડ પોણી કરી ભગવાન માતાજી જોડે કદાચ બાહેધરી લઈ લો કે હવે પછી કોઈ દાડ આવી ભૂલ નહીં થાય, આ થઈ પણ લે આ દંડ કરી દઈએ છે માં અમને માફ કરી દે, હા. તો કદાચ એ માતા માફ કરી દે અને એનો વ્યવહાર ના કરવો હોય તો હજુ બીજા 20 વર્ષ ભોગવી લો, સુખના દાડા દેખાશે. આવું મેળવી હા કરી દો માં કેટલા વર્ષ? 20 વર્ષ હજુ ભોગવી લો હા. તો સુખના દાડા ઓટોમેટિક દેખાય. હા. જેમ કે જે ગુનો કર્યો એ પ્રમાણે એનો હિસાબ હોય. હા. હવે હિસાબ હજુ પૂરો નહીં થયો, હજુ તમારે હિસાબ પૂરો થવામાં 20 વર્ષ બાકી છે. તો 20 વર્ષ હજુ ભોગવવું ના હોય તો એ જે માતા આવી હોય હા એનો ન્યાય આપી દંડ પોણી કરી ભગવાન માતાજી જોડે માફી માંગી લો, ઓટોમેટિક સુખના દાડા ના દેખાત ઘોડા સોલંકી પેઢી નીકળે. હા કહેવાય છે કે કોઈ માતા નડતી નથી બધાને એમના કર્મો નડે. હા હવે તમે એવું વિચાર કાકાએ કર્યું તો શું એ તમારા એ ટાઈમે કાકા હતા તો કાકાના ભાઈઓ નહીં હોય? હશે ને? હા એક ભાઈએ ખોટું કામ કર્યું તો બીજો ભાઈ એનો વિરોધ કરે કે નહીં? પણ તમારા પપ્પાએ ને બાપાએ સપોર્ટ કર્યો હોય હા એટલે લાગુ પડે જ. હા 4 ભાઈ થાય, શું કે 4 ભાઈ થાય, જોરથી બોલો થોડું. 4 ભાઈ થાય. ચાર ભાઈ તો બોલી, તમારા હા, ત્રણ બોલ્યા, કીધા, બોલ્યા. તારા આગળના ચાર કીધા, હા, બોલ્યા. એમાં એકે ખૂન કર્યું, ત્રણે સપોર્ટ કર્યો. હાચું ખૂન કરીને કોક છોકરો તમારો આ છે અને કોકનો ચાકુ મારી લોહી વાળું કરીને ઘેર આવે તમે શું કરો? એમ બેહાડો કहीं બેસ, એમ કે આ શું કરીને આવે? જા હેડ ચોનો માનો મારા ઘરમાં ના બેસતો. હા પણ શું કરે? બાપ હોય ભાઈ હોય મજબૂરી કે હાર હેડો. પણ પેલી આ માએ આયેલી માતા છોડે. નહીં નહીં. હાચું જેટલી વાર તો કેનાલમાં નાખવાના વિચાર કર્યા, હા કેનાલમાં ભૂસકો મારે અને બાઇક લઈને જતા હોય તો તમને ડર લાગે કે ભાઈ પડી ના જાઉં. હા હા એવું થાય હાચું હાચું માં હાચું એવું અનુભવ જોજો તમારે. થાય. હા મને જ એવું થાય માં એ કેનાલ થી રહીને નીકળો ને તમે હા તો તમને પાણી જોવો ને એટલે તમને ડર લાગે ખારું આબાદ ન જતી રે ભાઈ, હા જાણે કેવું ખેંચતું હોય તમે હા પડી જાય એમ કરી હા હું બાઇક ચલાવ મને જ એવું થાય માં અનુભવ થાય છે. હા તો આ જ મશાણી મેલડીના કારણ છે. હા એક વાર તો ધાબા પરથી પતરા પરથી પડેલા. પતરા પરથી કોણ હા. કોણ પડે હાલો માઈક હાલો. અગાસી માથે હું પડી ગયો હતો મારી ક્યારે? રાતે આ 2022 માં 21 માં પડી ગયો હતો 2021 માં. 2021 માં ફેંકી દીધો હતો. એ તો બચી ગયો, નકર મરી જાત. હા, હાચું આ શું ખોટું? હાચું એને મારી, પોતાને હાચું. નહીં ખબર હું ચમનો બચ્યો. હાચું. આ મશાણી મેલડી 1-2 કલાકે જીવાયો હતો મને. એ જે ધણી હતો ને જેને ખૂન કર્યું ને એની માતા એની મેલડી બદલો લેવા તમને રાતે ઊંઘ્યા હોય તો ધાબા પરથી નેચે નાખે, મારી નાખું કે મારી દીકરાની મારી વસ્તીને માર્યો છે. હાચુંમાં હાચું હાચું. હાચું માં આ શું ખોટું? હા, ના, હાચું. હાચું મારી, હાચું. હા તો આ ભલે આટલા વર્ષો થઈ ગયા છે, હા પાછના બધા 50-60 વર્ષ થયા, હા. પણ આ 60 વર્ષનો લેખ તમે થોડો ધ્યાનપૂર્વક જેનું ખૂન કર્યું હતું ને એને હોધી લેવાય હા અને એની જોડે માફી માંગી અને કે ભાઈ તારી માતા અમારા વડવાઓએ આ કર્યું, ભલે એ તો તારો વડીલ જતો રહ્યો અમારોય જતો રહ્યો, પણ હારું કોક માતા અમને સપને આવીને આવી વાત બતાવી જઈ હા એટલે અમે આ ભાઈ માફી માંગવા આવ્યા છીએ. હા કહેવાય છે કે 200 વર્ષ થાય 500 વર્ષ થાય પણ એક વખત દેવ ચોટે એટલે 1007 પેઢીએ છોડે. નહીં નહીં. આવું વાપર્યું છે? 7 પેઢીએ સુધી છોડે. નહીં નહીં આ જબરો ગુનો કહેવાય બોમણ. હા હજુ લાફો માર્યો હોત ને તો માતા સબક શીખવાડી જતી રહે, હાચું. પણ આ તો ભૂલ કર્યું. આજથી જ તે ઘેર જઈ ભેગા થઈ એ મેરડી મસાણી તો હા. કહે છે કે માં ખૂન કર્યું હોય તો મસાણી મેરડી જ ચમ આવે, બીજી બધી ના આવે. પણ પહેલા દરેકના ઘેર બંદૂકના ટોપના ગોરા જેવી મસાણી મેરડી જ હતી. રામ હા. રામ બધાના ઘેર ભડાકો કરે એવી મશાણી મેલડી જ હતી, લોટાના દોત વાળી. એટલે એ જ મોકલા ને એને જ મોકલા કે આ જશે તો જ પૂરું કરી લાવશે, બીજી બધી માતાઓ પાછી પડશે. એટલે એ માતાને ભેગા થઈ
જો આ સમજો છે ને એટલે કહું છું આવી વાત એક પહેલા લેખ કીધો તો એક પહેલા. પણ એને ઇન્ટરેસ્ટ નતો ધરાયો એટલે સીધે સીધું કહી દીધું. સાચું પણ તમારી વાતમાં તમને ઇન્ટરેસ્ટ છે ને એટલે ખાસ કહું છું હા બધા ભેગા થાવ હા ઘરની બહાર એક નાનું હવન્યું લો. હા હવન કરે ને હા એવું હવન્યું લો. હા એમાં હવનમાં જે બધી સામગ્રી આવે શમીદા ના તેલ બધું મીઠાઈ ને બધું હા એ બધા ભેગા થઈને એક એક આહુતિ હવનની આલો. હા એ જે ખૂન કર્યું હતું ને એની માતાના નામથી હા. મશાણી મેલડીના નામથી હા બરોબર. હા હવે એ આલી નારિયેલ બારિયેલ વધેરી અને પોચ કુવાસી કદાચ રાજી કરી લો છો. હા. હું માતા એવું કહું છું કદાચ એ ન્યાય નહીં આલવા જાવ ને ખાલી સાચી ભાવનાથી કરીને તો એ મશાણી મેલડીને કહી દઈશ જા આટલા વર્ષો થઈ ગયા તારી વસ્તી નહીં રે હવે તું તારો વ્યવહાર લઈને ઉપર તો જતી રહેશે આવું માતા. હા બરાબર પણ હોધવું તો પડશે જ. હા કોકને પૂછવું તો પડશે જ ભાઈ આ ઠાકોર જે મર્ડર કર્યું તું ખૂન કર્યું તું એ કોણ હતો ચો રહેતો તો તમે થોડું હોદશો તો મારે એ માતાને બતાવતા ફાવશે કે જો એને મહેનત તો કરી પણ હવે હારું તારી એ વસ્તી કોઈ રહ્યું નહીં કોઈ હતો પતો નહીં હવે જવા દે ગોડા છે માફ કરી દે તો ચપટી વ્યવહારમાં માફ કરી દે હોદજો પણ મળશે. હા અને મળે ને તો એમ કે ભાઈ તમારા માતા છે ને તમારે આવું અમારા વડવાએ કર્યું હતું ને તો તમારી માં અમને નડવા આવી છે હા આટલા વર્ષો સુધી. તો કે કોણે કીધું? એવું કે અમને સપના આવે ઘડે ઘડે આ ગોમના હા. માતાનું કહો તો પાછા એ સાબિતી લેવા આવશે. હા. લે હેડ અમારી માતા હોય તો બતાવો. હા એના કરતા એવું કે માં સપનું આવે છે ભાઈ અમને ઘડે ઘડે આ ગોમમાં પેલું ખૂન કરે એ દેખાય એટલે અમે એવું વિચાર્યું કે તમારી માતા હશે એટલે વ્યવહાર હાલવા આવ્યા છે. ખાલી એમને ખાલી રાજીપો થઈ જાય અને એવું કે હાર ભાઈ કોઈ વાંધો નહીં નારિયેળ બારિયેળ વધેર તો જાઓ કોઈ વ્યવહાર થઈ જાય પણ મૂળ તમારે કરવું પડે. હા. પેલા તો હવન કરજો. હા હવે મોટા મોટું દુઃખ આ જ છે હા તમારે જો બધા મારે કેવું નહીં બધી તકલીફો સજ ચારે હાજુ બાજુ. હાજુ હાજુ હા જમીન બમીન બધું હતું બધું જીવ હા જી ખેતી હરકી નહીં થતી હા હાજુ ચો થાય છે હા હા આ ફેર બધું ચો પાક્યું કશું હા, હા, નુકસાન ના આયા હા આવ્યો હા 100% હા 100 તો આવા નુકસાન ના ભોગવવા હોય તો આટલું કરજો જાઓ માર હવન કઈ રીતે કરવું ના ખબર પડે તો સેવકને ફોન કરજો એ વ્યવહાર કર્યા પછી આવતા જતા કોકદાર સેવકને ફોન કરીને કહેજો કે માતાજી આ વ્યવહાર બતાવ્યો તો ને હવન કરી દીધું હવે આગળ શું કરવાનું હા પેલાને ખાસ હોદજો એ મળી જાય પછી મને પૂછવા આવજો હો હા બોલ હવે માં મારે 11 વર્ષની છોકરી ખોવાઈ ગઈ આ વ્યવહાર કર હા અને હું એવું કહું છું 3 મહિના થાય ને હા. અને આવી જાય તો મોન છે કુકાર વેલડી બોલી એની મમ્મી હારે લઈ ગઈ છે દિવાળી પછી 4 મહિના થયા હજુ કઈ ફોન નથી આવતો હા, તો આટલું કરો હું શું તમે કહું છું હા આ બધું કરાવડાયું હા પણ મેલડી મેલોડી હા મસાણી મેલોડી હા આ હવન કરે એટલે પેલા તો એ રાજી જ થશે રાજી થશે હા. કે ઓહો આટલા વર્ષે જાગ્યા હા હા કોણે જગાડ્યા તો મને એમ કે છે કે રામ રામ કુખાર વેલડી હા એટલે હું કહીશ જા હવે વ્યવહાર હલાયો છું શાંતિ રાખ એની હા. દીકરી કોઈ જઈશ મને લાયા લવા દે હા હા તું તારું કામ કર લે હું લાયેલું તારી દીકરી હા. અને દીકરી આવી જાય એટલે તારા અહીં ઉપર સ્ટેજ ઉપર લઈને આવવાનું હા. અને કહેવાનું કે માં તું બોલી હતી 3 મહિના માં 3 મહિના નહીં પણ 15 દાડા નહીં ત્યાં આવી છે હા. એવું બને હા હા એની મમ્મી લઈને હારે જતી રહી એની મમ્મી હારે ભલે ગમે તે હા. થાય પણ મેં કીધું એટલું કરવાનું હા હા બરોબર હા. આ વ્યવહાર કરો ના હું બોલીશ એ કોઈ આગુ પાછું થયું જ નહીં હા હા હાજુ હાજુ એ બધાના અનુભવ છે હા શું કીધું હા હાજુ બસ આટલું કરો એમ તો ડાયા જ બધાય હા હા પણ આ બહુ ગોળા થઈ જાય અમુક વાર તો મારા ધૂળ હા આ શું ખોટું? હાજુ 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 માં આ લગન પ્રસંગમાં જ મારા રિહાય એવા છે હા હાજુ હાજુ લાડવા ખાવામાં જ હા આ શું ખોટું હાજુ હાજુ માં હાજુ વ્યવહાર કરવામાં એક કાપડ જો ઓછું આવ્યું હોય ને તો છોડો નહીં હા હાજુ 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 હાચું ખોટું? હા હાજુ આ ભલે હા કોઈ વાંધો નહીં આટલું કરી હા ખાસ ધોન હાલજો હો. હા હા તમારા માટે બહુ ફેદ્યું મેં હા હાજુ કેટલા હાજુ વર્ષો હા સુધી કર્યું પહોંચી જઈ હા બરોબર હા હવે ભલે રામ છે